ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી રોડ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અને મૂળભૂત સુવિધાઓના અભાવે જિલ્લાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો મુદ્દો ઉઠ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરી અસરવા કોટા ટ્રેન નંબર 19-8-21 તથા નવી શરૂ થનાર અસરવા ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ 26-9-63નું શામળાજી રોડ પર ખાતે સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે। તેમણે સ્ટેશન પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ PRS શરૂ કરવી, પ્લેટફોર્મ પર શેડ અને બેઠકો વધારવી, CCTV તથા પાર્સલ કાઉન્ટર શરૂ કરવું, પાર્કિંગ વ્યવસ્થા સુધારવી તેમજ હાઈવેથી સ્ટેશન સુધીનો માર્ગ પહોળો કરીને માર્ગદર્શક સાઇનબોર્ડ લગાવવા જેવી માંગણીઓ પણ કરી છે। માંગણીઓ પર સમયસર નિર્ણય નહીં લેવાય તો લોકતંત્રના માર્ગે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે। એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે। આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી। નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય, પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી, PRS સિસ્ટમ નથી, અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી, પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી, હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકડો છે, રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે। આ સ્ટેશન ઉપર CCTV કેમેરાની પણ સુવિધા નથી। આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી। કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધાઓ આપવામાં નહીં આવે, આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ બાબતે અમે DRM, જનરલ મેનેજર, કલેક્ટરશ્રી અને MPને પણ રજૂઆતો કરી છે। જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ। ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધી ચીડિયા માર્ગે પબ્લિકને સાથે રાખીને, લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે।